નમસ્કાર મિત્રો, મારું નામ ઋત્વિક છે અને આજની દુનિયા જ્યારે કે સ્ટાર્ટઅપ્સ આટલી બધી પ્રચલિત છે ત્યારે હું પોતાની જાતને ખૂબ જ ગર્વ અનુભવ કરું છું કે હું એક એવા ફર્મથી બિલોંગ કરું છું કે જે ફોરફાધર્સથી પાસ ઓન થયા જ કરી છે અને હું 5th જનરેશન છું. અમારી ફર્મ એટલે કે ચંદુલાલ તલકચંદ ઠક્કર CTT નું હું 5th જનરેશન છું અને અમે આજે પણ બિઝનેસમાં જ છીએ. તો જાણીએ મારા મોટા પપ્પા અને મારા પપ્પા પાસેથી આ ફર્મની હિસ્ટ્રી, કઈ રીતના ઇન્ડસ્ટ્રી ઇવોલ્વ થઈ છે અને કઈ રીતના બિઝનેસ ફર્નિચર ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીમાં ઇવોલ્વ થયું છે. હું જાણવા માંગીશ અને વ્યુઅર્સને ખાસ માટે કે ચંદુલાલ તલકચંદ ઠક્કર નો જન્મ ચંદુલાલ તલકચંદ ઠક્કર પેઢીનો જન્મ કયા વર્ષમાં થયો હતો અને ત્યારે આપણે કયું બિઝનેસ કરતા હતા અને હાલમાં આપણે જે બિઝનેસ પર આયા છે ઇવોલ્વ કરતા કરતા એ કઈ રીતના પહોંચ્યા છે, તો મને જરાક કહો તમે. એવું છે ને ઋત્વિક કે ચંદુલાલ તલકચંદ ઠક્કરની જે પેઢી છે જે નામ દીધું બરાબર છે, એની પહેલા આપણે જ્યારે 1964ની સાલમાં ચંદુલાલ છોટાલાલ ઠક્કરની પેઢી ચાલતી. બરાબર, એની અંદર આપણે ઓનલી વુડનનું કામ કરતા હતા. બરાબર. ધારો કે કડીકટથી ઇમારતી ટિમ્બર જે છે કે જે પાલી છે, પછી એમપીમાંથી આપણે સાદર છે, સાગવાન છે. ઓકે. આ બધી વસ્તુ પહેલા ટિમ્બરનું બહુ ચલણ હતું. ટિમ્બરનું બહુ ચલણ હતું. સખત ટિમ્બરનું ચલણ હતું. બરાબર. એટલે ત્યાંથી મંગાઈને આપણે ટોટલી ગુજરાતનું જે હબ ગણાય લાઠી બજાર બે એમાં જ આપણી શોપ. ત્યાં હજુ બી ઝોન 1 માં આપણી શોપ છે. એમાં આપણી જે રેગ્યુલર અત્યારે જે શોપ છે એક જો શોપ ઉપર આપણે આ રીતનો બિઝનેસ કરતા હતા. અહીંયાથી ધારો કે ઉત્તર ગુજરાત, પછી બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ હજુ નડિયાદ, આણંદ, દક્ષિણ ગુજરાત, આ બધી જગ્યાએ હોલસેલમાં કામ કરતા હતા. બરાબર. એમ છતાંય બી આપણું રિટેલ કામ અહીં હતું ત્યાં આગળ.